2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે અત્યારથી જ રાજકીય તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ સુરેન્દ્રનગરમાં ધામા નાખી સંગઠનને ફરીથી મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા, મહામંત્રી પંકજસિંહ વાઘેલા સહિતના નેતાઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. કાર્યકરો સાથે ખાસ બેઠક યોજાઈ છે. પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે અને કાર્યકરોને હવે મેદાનમાં ઉતરી જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો શું છે કોંગ્રેસની આ નવી કવાયત અને 2027ને લઈને શું છે પાર્ટીનું પ્લાનિંગ, જાણીશું આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે હવે સંગઠનને ફરીથી ધમધમતું કરવાની કવાયત શરૂ કરી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સુરેન્દ્રનગર પહોંચ્યા અને સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો સાથે ખાસ બેઠક યોજી હતી. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા, મહામંત્રી પંકજસિંહ વાઘેલા સહિતના નેતાઓએ કાર્યકરો સાથે સંગઠનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, પરંતુ માત્ર બેઠક કરીને વાત પૂરી નથી કરવામાં આવી. કાર્યકરોને સંગઠનના કામે લાગી જવા અને લોકો વચ્ચે સતત સંપર્કમાં રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનને બૂથ અને સ્થાનિક સ્તર સુધી મજબૂત બનાવવા માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં કોંગ્રેસના કાર્યક્રમોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા, જનસંપર્ક વધારવા અને લોકોને પાર્ટી સાથે જોડવા અંગે પણ કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. સમાચારમાં આગળ વધતા પહેલા કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા શું કહે છે તે સાંભળીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે થોડા વખત પહેલા તમામ જિલ્લા સમિતિ પ્રમુખો, શહેર સમિતિ પ્રમુખની બેઠક બોલાવવામાં આવેલી, જેની અંદર પ્રદેશ તરફથી એવી સમજ આપવામાં આવી હતી કે આપણે સંગઠન મજબૂત કરવાનું છે. સંગઠન કોઈ પણ સંસ્થાનો પાયો હોય છે, અને સંગઠનની અંદર યોગ્ય વ્યક્તિને યોગ્ય પદ મળે અને પછી એ પદ સ્વીકારીને એ કામે લાગે, નાગરિકો સુધી જાય, પ્રજાના પ્રશ્નો જાણે. અને સરકાર બનાવવાની વાત તો પછી છે, પણ અત્યારે પબ્લિકને, નાગરિકને જેટલી મદદ કરી શકે એ મદદ કરવાની સમજ આપવા માટે આજે મિટિંગ બોલાવેલી. કયા કયા પ્રશ્ન અને કઈ ચર્ચા ખાસ કરવામાં આવી કાર્યકર્તાઓ સાથે? પબ્લિકને શું જોઈએ છે? આરોગ્ય જોઈએ છે, વ્યવસ્થિત આરોગ્યની સિસ્ટમ હોય, એમને કેળવણી સારી હોય તે જોઈએ છે, એમને જે બેસિક ફેસિલિટીઝ તે જોઈએ છે. આજે ઘણા બધા ગામડાઓમાં, શહેરોમાં આપણે અહીંયા સુરેન્દ્રનગર આવીએ તો રસ્તાઓની હાલત તમે જોઈ છે. એટલે આ બધા પ્રશ્નોથી માહિતગાર થઈ અને એ ઉજાગર કરી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. કોંગ્રેસ માટે હવે સૌથી મોટો પડકાર સંગઠનને નીચેથી મજબૂત કરવાનો છે. બૂથ સ્તરે કાર્યકરો સક્રિય બને, લોકોના પ્રશ્નો ઉઠાવે અને સતત જનસંપર્કમાં રહે તે માટેની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થાય તેની રાહ જોવાને બદલે સંગઠનને સમયસર તૈયાર કરવાની દિશામાં પ્રદેશ નેતૃત્વ આગળ વધી રહ્યું છે. સાથે જ કોંગ્રેસમાં નવા લોકોને જોડવા માટે પણ કામગીરી શરૂ કરવામાં સૂચના આપવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના કાર્યક્રમો અને જનસંપર્કની ગતિવિધિઓમાં વધારો જોવા મળી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાઓની આ કવાયતથી કોંગ્રેસનું સંગઠન જમીની સ્તરે કેટલું મજબૂત બને છે અને 2027ની ચૂંટણીમાં તેનો કેટલો રાજકીય ફાયદો મળે છે. કારણ કે ચૂંટણીની તૈયારી માત્ર મંચ અને બેઠકોથી નહીં, પરંતુ બૂથ સુધી પહોંચેલા કાર્યકરોના સંગઠનથી થતી હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.